હેલો નમસ્કાર જય શ્રી રામ। આજે આપણે અયોધ્યાની મુલાકાત લેવા માટેના ટોચના 10 સ્થળોમાંના અયોધ્યા ધામ વિશે વાત કરવાના છીએ। અયોધ્યા એ ઉત્તર પ્રદેશમાં સરયુ નદીના કિનારે વસેલું શહેર છે। અયોધ્યાને અવધ પણ કહેવામાં આવે છે। અયોધ્યા ભગવાન રામની પવિત્ર નગરી માનવામાં આવે છે। ધાર્મિક ગ્રંથ રામાયણ અનુસાર અયોધ્યાની સ્થાપના મનુએ કરી હતી। અયોધ્યાને ભગવાન રામની જન્મભૂમિ માનવામાં આવે છે। તેથી તે 7 સૌથી મહત્વપૂર્ણ તીર્થસ્થાનોમાં પ્રથમ ગણવામાં આવે છે। હનુમાનગઢી હનુમાનગઢી ઉત્તર પ્રદેશના અયોધ્યામાં આવેલું પ્રસિદ્ધ હનુમાન મંદિર છે। આ મંદિર સરયુ નદીના જમણા કિનારે એક ઊંચી ટેકરી પર બનેલું છે। મંદિર સુધી પહોંચવા માટે 76 સીડીઓ ચઢવી પડે છે। એવું માનવામાં આવે છે કે જ્યારે ભગવાન રામ, હનુમાનજી અને માતા સીતા લંકા જીત્યા પછી અયોધ્યા આવ્યા ત્યારે હનુમાનજી અહીં એક ગુફામાં રહેવા લાગ્યા હતા। હનુમાનજી અહીંથી રામજન્મભૂમિ અને રામકોટની રક્ષા કરતા હતા। આ મંદિરમાં ભગવાન હનુમાનની મૂર્તિ સ્થાપિત છે, જેને સ્વયંભૂ માનવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે જ્યારે ભગવાન રામ અયોધ્યામાં વનવાસમાંથી પાછા ફર્યા અને તેમનો રાજ્યાભિષેક કર્યો ત્યારે તેમણે સૌથી પહેલા ભગવાન હનુમાનને જોયા। હનુમાનગઢી મંદિરની સ્થાપના લગભગ 300 વર્ષ પહેલા સ્વામી અભિરામજી દ્વારા કરવામાં આવી હતી। આ મંદિર રામાનંદી સંપ્રદાયના બૈરાગી મહંતો અને નિર્વાણી અખાડા હેઠળ છે। રામ મંદિર અયોધ્યામાં બની રહેલું રામ મંદિર એક મહત્વપૂર્ણ હિન્દુ મંદિર છે। આ મંદિર તે સ્થાન પર બનાવવામાં આવી રહ્યું છે જે ભગવાન રામનું જન્મસ્થળ માનવામાં આવે છે। આ મંદિર 2.7 એકર જમીન પર બની રહ્યું છે। તે 54,700 ચોરસ ફૂટ જમીનને આવરી લે છે। આ સમગ્ર સંકુલ લગભગ 70 એકર જમીનમાં બનાવવામાં આવી રહ્યું છે। રામ મંદિરનું નિર્માણ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની દેખરેખ હેઠળ થઈ રહ્યું છે। 22 જાન્યુઆરી 2024ના રોજ રામ મંદિરમાં રામલલાનો અભિષેક કરવામાં આવ્યો હતો। આ ભવ્ય સમારોહમાં દેશભરમાંથી 7,000મી વધુ મહેમાનોએ હાજરી આપી હતી। રામલલાની મૂર્તિ કર્ણાટક અને રાજસ્થાનના પથ્થરોમાંથી બનાવવામાં આવી છે। અયોધ્યા રામ મંદિરના નિર્માણમાં લગભગ 900 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે। રામ મંદિરનો શિલાન્યાસ 5 ઓગસ્ટ 2020ના રોજ કરવામાં આવ્યો હતો, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાગ લીધો હતો। 134 વર્ષની કાનૂની લડાઈ બાદ હવે અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે। રામ મંદિર રાજસ્થાનના મકરાણાના આરસપહાણમાંથી, મૈસૂરના 3 અબજ વર્ષ જૂના ખડક અને મહારાષ્ટ્રના પોલિશ સાગના લાકડામાંથી બનાવવામાં આવ્યું છે। કનક ભવન અયોધ્યાનું કનક ભવન રામજન્મભૂમિ, રામકોટના ઉત્તર પૂર્વમાં બનેલ છે। આ મંદિરોમાંનું એક છે। એવું માનવામાં આવે છે કે આ ઇમારત ભગવાન રામ સાથેના લગ્ન પછી તરત જ રાણી કૈકેયી દ્વારા દેવી સીતાને આપવામાં આવી હતી। આ દેવી સીતા અને ભગવાન રામનો ખાનગી મહેલ છે। કનક ભવન વિશે કેટલીક વધુ બાબતો। કનક ભવનની મુલાકાત લેવા માટે અગાઉથી ટિકિટ બુક કરવાની જરૂર નથી। કનક ભવનમાં વ્હીલચેર અને પાર્કિંગની સુવિધા છે। કનક ભવનમાં કપડાં રિસાયકલ કરવામાં આવતા નથી। કનક ભવન વિશે કેટલાક સમીક્ષકોએ કહ્યું છે કે તે ખૂબ જ સારી ઇમારત છે। કનક ભવન વિશે કેટલાક વિવેચકોએ કહ્યું છે કે તે દેવી સીતા અને ભગવાન રામનું ઘર છે। કનક ભવન વિશે કેટલાક વિવેચકોએ કહ્યું છે કે તેનું આંગણું શાંતિપૂર્ણ છે। કનક ભવન વિશે કેટલાક વિવેચકોએ કહ્યું છે કે આ ઇમારત રાજા જનકે તેમની પુત્રીને આપી હતી। રામની પાયડી રામ કી પૌડી એ ઉત્તર પ્રદેશના અયોધ્યામાં સરયુ નદીના કિનારે બાંધવામાં આવેલા ઘાટોની શ્રેણી છે। પૌરાણિક માન્યતા અનુસાર ભગવાન વિષ્ણુએ ત્રેતાયુગમાં રામના રૂપમાં અહીં અવતાર લીધો હતો। એવું કહેવાય છે કે શ્રી રામ સરયુમાં સ્નાન કરવા માટે આ પૌડીમાંથી પસાર થતા હતા। અહીં સ્નાન કરવાથી વ્યક્તિના જન્મના પાપ ધોવાઈ જાય છે। રામ કી પૌડી વિશે એક લોકપ્રિય દંતકથા છે। કથા અનુસાર એકવાર લક્ષ્મણજીએ તમામ તીર્થ સ્થળોની મુલાકાત લેવાનું નક્કી કર્યું। ત્યારે શ્રી રામજીએ આ પૌડીની સ્થાપના અહીં કરી અને કહ્યું કે સાંજે બધા તીર્થયાત્રીઓ અહીં સ્નાન કરવા આવશે। પૂર્ણિમાના દિવસે રામ કી પૌડીમાં ઘણી ભીડ હોય છે। ઘાટ પર દીવા પ્રગટાવવામાં આવે છે। સીતા રસોઈ સીતા રસોઈ એ અયોધ્યાના રામ મંદિરના ઉત્તર પશ્ચિમ ભાગમાં સ્થિત એક મંદિર છે। આ રસોડું નથી પણ મંદિર છે। આ મંદિરમાં રામ, લક્ષ્મણ, ભરત,
શત્રુઘ્ન, સીતા, ઉર્મિલા, માંડવી અને સુકૃતિની મૂર્તિઓ સ્થાપિત છે. શાહી વાસણો ઉપરાંત સીતાના રસોડામાં ભગવાન રામ અને માતા સીતાની સાથે લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન અને તેમની પત્નીઓના ચિત્રો છે. અયોધ્યામાં હાજર સીતાના રસોડા વિશે કેટલીક વધુ બાબતો. નિષ્ણાતો માને છે કે આ સીતા રસોડામાં 3 પ્રકારની ખીર, માતર ઘૂઘરી, કઢી, માલપુઆ વગેરે પીરસવામાં આવી હતી. આ રસોડાની બાજુમાં જાનકી કુંડ પણ છે, જેના વિશે કહેવાય છે કે સીતા આ તળાવમાં સ્નાન કરતી હતી. આ સ્થળ અયોધ્યા શહેરની સૌથી શાંતિપૂર્ણ જગ્યામાં આવેલું છે. દશરથ ભવન. અયોધ્યાની મધ્યમાં બનેલ દશરથ ભવન ભગવાન રામના પિતા રાજા દશરથનો મહેલ માનવામાં આવે છે. આ એક પવિત્ર મંદિર છે, જ્યાં ભગવાન રામ, માતા સીતા, લક્ષ્મણ, શત્રુઘ્ન અને ભરતની મૂર્તિઓ છે. ઐતિહાસિક રીતે એવું કહેવાય છે કે ભગવાન શ્રી રામ તેમના ભાઈઓ સાથે અહીં રહેતા અને રમતા હતા. દશરથ ભવનને બડા સ્થાન અથવા મોટા સ્થાન તરીકે પણ ઓળખવામાં આવે છે. વાલ્મીકી રામાયણ અનુસાર દશરથ અયોધ્યાના રઘુવંશી રાજા હતા. તે રાજા અજા અને ઇન્વદુમતીનો પુત્ર હતો. તેઓ શ્રીરામના પિતા હતા. તેમના પાત્રને એક આદર્શ મહારાજા, તેમના પુત્રો માટે પ્રેમાળ પિતા અને તેમના શબ્દોને સંપૂર્ણપણે સમર્પિત માણસ તરીકે દર્શાવવામાં આવ્યું છે. દશરથનું બાળપણનું નામ નેમિ હતું, પણ પછી તે દશરથ બની ગયું. દશરથ એટલે 10 દિશાઓમાં રથ. વાસ્તવમાં, જ્યારે દશરથ યુદ્ધમાં ગયા ત્યારે તે પોતાના રથને તમામ 10 દિશામાં લઈ જઈને ભયંકર યુદ્ધ કરી શકતા હતા. ત્રેતા કે ઠાકુર. ત્રેતા કે ઠાકુર એટલે કે ત્રેતાયુગના ભગવાન રામનું સ્થાન જ્યાં તેમણે અશ્વમેધ યજ્ઞ કર્યો હતો. આ યજ્ઞ સ્થળ પર ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. ત્રેતા કે ઠાકુર એ અયોધ્યામાં સરયુ નદીના કિનારે આવેલું એક પ્રાચીન મંદિર છે. એવું માનવામાં આવે છે કે આ તે જ સ્થાન છે જ્યાં શ્રી રામે અશ્વમેધ યજ્ઞ કર્યો હતો. આ મંદિરમાં ભગવાન રામની મૂર્તિઓ છે જે પ્રાચીન સમયમાં કાળા રેતીના પથ્થરોમાંથી કોતરવામાં આવી હતી. આ આર્ટવર્કનું ખૂબ જ સારું ઉદાહરણ છે. જો તમે અયોધ્યા જવાના છો તો તમારે આ પવિત્ર મંદિરની મુલાકાત અવશ્ય લેવી જોઈએ. નાગેશ્વરનાથ મંદિર. અયોધ્યાના રામકી પરિસ્થિત નાગેશ્વરનાથ મંદિર ભગવાન શિવને સમર્પિત છે. એવું માનવામાં આવે છે કે આ મંદિર ભગવાન રામના નાના પુત્ર કુશ દ્વારા બનાવવામાં આવ્યું હતું. કહેવાય છે કે જ્યારે કુશ સરયુ નદીમાં સ્નાન કરી રહ્યો હતો ત્યારે તેનું બંગડી ખોવાઈ ગઈ હતી. આ બંગડી એક સાપ છોકરીને મળી હતી જે કુશના પ્રેમમાં પડી હતી. તે શિવની ભક્ત હતી. નાગેશ્વરનાથ મંદિર ભારતના 12 જ્યોતિર્લિંગોમાંનું એક છે. આ મંદિર સરયુ નદીના કિનારે બનેલું છે. અયોધ્યા રામનગરી તરીકે ઓળખાય છે. વાલ્મીકી રામાયણમાં ભગવાન શ્રી રામના જન્મનો ઉલ્લેખ છે. સત્યયુગમાં વૈવસ્વત મનુ દ્વારા અયોધ્યા શહેરની સ્થાપના કરવામાં આવી હતી. મણિ પર્વત. અયોધ્યાના મણિ પર્વત વિશે કેટલીક બાબતો. એવું માનવામાં આવે છે કે જ્યારે ભગવાન રામ માતા સીતાને અયોધ્યા લાવ્યા ત્યારે મહારાજા જનક તેમને ભેટમાં રત્નોની સાંકળ આપી હતી. મહારાજા દશરથે તેને વિદ્યાકુંડ પાસે રાખ્યો હતો. ત્યાં એટલા બધા રત્નો હતા કે ધીમે ધીમે રત્નોનો પહાડ બની ગયો. આજે તે મણિ પર્વત તરીકે ઓળખાય છે. એવું માનવામાં આવે છે કે શ્રાવણ મહિનામાં તૃતીયા તિથિ, હરિયાળી તીજ ના દિવસે ભગવાન રામ અને માતા સીતા આ મણિ પર્વત પર ઝૂલતા હતા. ત્રેતાયુગની આ પરંપરા કળિયુગમાં પણ ચાલુ છે. મણિ પર્વતને સંજીવની જડીબુટ્ટીનો પર્વત પણ કહેવામાં આવે છે. રામાયણમાં પણ તેનો ઉલ્લેખ છે. મણિ પર્વત પર ભગવાન રામ જાનકીનું મંદિર પણ છે. મણિ પર્વત રામનગરી અયોધ્યાના પ્રસિદ્ધ સાવન ઝૂલા મેળાનું મુખ્ય કેન્દ્ર છે. મણિ પર્વત 65 ફૂટ ઊંચો છે. ભગવાન બુદ્ધના મુખ્ય ભક્ત વિશાખાએ મણિ પર્વત પાસે બૌદ્ધ મઠની સ્થાપના કરી હતી. બુદ્ધના દાંત મણિ પર્વત પાસે રાખવામાં આવ્યા હતા. તુલસી ઉદ્યાન. રાષ્ટ્રધર્મ પત્રિકાનો વિશેષ અંક, શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા, 20 જાન્યુઆરી 2024ના રોજ અયોધ્યાના તુલસી ઉદ્યાનમાં લોન્ચ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ડો. કૃષ્ણગોપાલે કહ્યું હતું કે આ સમયે અયોધ્યામાં મંદિરના અભિષેક વિધિને લઈને વિશેષ વાતાવરણ છે. તુલસી ઉદ્યાનમાં આ સુવિધાઓ છે. સવારે 5થી 8 વાગ્યા સુધી ખુલ્લું રહેશે. રમતનું મેદાન. બાળકોના જન્મદિવસની ઉજવણી કરવાની સુવિધા. બાળકો માટે હાઇકિંગ સુવિધાઓ. સ્લાઇડ.
જાહેર શૌચાલય, વ્હીલચેર સુલભ દરવાજો. મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય. અયોધ્યા જવાનો શ્રેષ્ઠ સમય ઓક્ટોબરથી ડિસેમ્બરની વચ્ચે માનવામાં આવે છે. આ સમયે વાતાવરણ ઠંડુ હોય છે અને મોટાભાગના તહેવારો પણ આ સમયગાળા દરમિયાન આવે છે. માર્ચ-મે મહિનામાં અહીં જવાનું ટાળવું જોઈએ. અયોધ્યા 7 સૌથી મહત્વપૂર્ણ તીર્થસ્થળોમાં પ્રથમ માનવામાં આવે છે. પરંપરાગત ઇતિહાસ મુજબ, અયોધ્યા કોસલ રાજ્યની પ્રથમ રાજધાની હતી. વેદોમાં અયોધ્યાને ભગવાનની નગરી તરીકે વર્ણવવામાં આવી છે. અયોધ્યા કેવી રીતે પહોંચવું? અયોધ્યા પહોંચવા માટે તમે રોડ, ટ્રેન અથવા પ્લેન દ્વારા જઈ શકો છો. માર્ગ દ્વારા ઉત્તર પ્રદેશ પરિવહન નિગમની બસો 24 કલાક ચાલે છે.